ચાલો જરા કલ્પના કરીએ કે આપણા શરીરની અંદર એક સુપરફાસ્ટ મેસેજિંગ સિસ્ટમ છે, એવી સિસ્ટમ જે આંખના પલકારામાં નિર્ણયો લઈ લે છે. આજે આપણે એ જ વીજળીની ગતિએ ચાલતા નેટવર્કનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ, જે આપણને દરેક ક્ષણે, દરેક સમયે સુરક્ષિત રાખે છે. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, ખરું ને? ભૂલથી કોઈ ગરમ વસ્તુને હાથ અડી જાય અને ઝટકો, હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. આપણને વિચારવાનો સમય સુદ્ધા નથી મળતો. તો આ કોઈ જાદુ છે? ના, આની પાછળ એક અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો એ સિગ્નલની આખી સફરને સમજીએ. તો આ બધો કમાલ છે આપણા શરીરના કરોડો નાના નાના સંદેશાવાહકોનો, જેને આપણે ચેતાકોષો અથવા ન્યુરોન્સ કહીએ છીએ. સાચું કહું તો આ એ માઇક્રોસ્કોપિક હીરો છે જે આપણા આખા ચેતાતંત્રની સિસ્ટમ ચલાવે છે. તો આપણી આખી વાર્તા શરૂ ક્યાંથી થાય છે? ત્વચાથી. જેવો ગરમ તપેલીને હાથ અડે છે, ત્યાં હાજર ખાસ ચેતાકોષો તરત જ એલાર્મ વગાડવાનું શરૂ કરી દે છે. એમનું કામ જ આ છે, સંવેદનાને પકડીને તરત જ આગળ મોકલવાનું. આ છે અંતર્વાહી અથવા તો સંવેદી ચેતાકોષ. એમને આપણા ચેતાતંત્રના રિપોર્ટર પણ કહી શકાય. એમનું કામ એક જ છે, ઘટના સ્થળેથી, એટલે કે જ્યાં સ્પર્શ થયો છે ત્યાંથી માહિતી ભેગી કરીને સીધી કંટ્રોલ સેન્ટર, એટલે કે આપણા મગજ સુધી પહોંચાડવાનું. ઓકે, તો હવે ગરમીનો સંકેત મગજમાં પહોંચી ગયો છે. પણ અહીં વાર્તા થોડી જટિલ બને છે. અહીં બધા જ ચેતાકોષો એક સરખા નથી હોતા. જેમ કોઈ ટીમમાં અલગ અલગ કામ માટે અલગ અલગ ખેલાડીઓ હોય, બસ એ જ રીતે મગજમાં પણ અલગ અલગ કામ માટે ખાસ આકારના ચેતાકોષો હોય છે. જો દરેક ચેતાકોષમાં મુખ્યત્વે બે પ્રકારના તાર જેવી રચના હોય છે. એક છે શિખાતંતુ, જે સંદેશા મેળવવાનું કામ કરે છે, અને બીજો છે અક્ષતંતુ, જે સંદેશાને આગળ મોકલે છે. બસ આ તારની સંખ્યા અને એમની ગોઠવણ જ નક્કી કરે છે કે એ ચેતાકોષ શું કામ કરશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચેતાકોષોની રચનામાં કેટલી વિવિધતા છે. જેમ કે આંખમાં જોવા મળતા દ્વિધ્રુવીય ચેતાકોષ, જે સીધા સંદેશા માટે બનેલા છે, અને બીજી બાજુ છે મગજમાં રહેલા બહુધ્રુવીય ચેતાકોષો. એમની જટિલ શાખાઓ જ એમને એકસાથે હજારો સંકેતો પર પ્રોસેસ કરવાની ક્ષમતા આપે છે. અને આ જ જટિલ રચના આપણી વિચારવાની શક્તિનો મૂળભૂત આધાર છે. સારું, તો હવે પરત સફરની વાત કરીએ. મગજે ખતરો તો પારખી લીધો, પણ એ હાથને આટલી ઝડપથી પાછો હટાવવાનો આદેશ મોકલી કેવી રીતે? આટલી અવિશ્વસનીય ગતિનું રહસ્ય શું છે? આ ગતિનું રહસ્ય છે મજ્જાપડ. તમે એને વીજળીના તાર પરના રબરના કવર જેવું સમજી શકો છો. જેમ રબર વીજળીને બહાર લીક થતાં અટકાવે છે અને પ્રવાહને સીધો રાખે છે, એ જ રીતે આ મજ્જાપડ ચેતાના સંકેતને સીધો અને ખૂબ જ ઝડપી રાખે છે, જેથી એ ક્યાંય ભટકી ન જાય. અને આ ઝડપનું અસલી કારણ તો એ છે કે વિદ્યુત સંકેત આખા તાર પર સીધો નથી ચાલતો, પણ એક ગાંઠથી બીજી ગાંઠ પર રીતસર કૂદકો મારે છે. અને આ કૂદકા મારવાની પ્રક્રિયાને કારણે જ એ લગભગ 400 કિલોમીટર પ્રતિ કલાકની અવિશ્વસનીય ઝડપે મુસાફરી કરી શકે છે. અને હવે આવે છે આપણી વાર્તાનો અસલી હીરો, ચાલક ચેતાકોષ. મગજનો હાથ હટાવી લે વાળો ખૂબ જ જરૂરી આદેશ લઈને આ એક સુપરફાસ્ટ કુરિયરની જેમ દોડે છે. અને એની આટલી ઝડપનું કારણ શું? હા, એ મજ્જ જ છે. એટલે જ આદેશ એક ક્ષણના પણ વિલંબ વગર સીધો સ્નાયુઓ સુધી પહોંચી જાય છે. તો ચાલો હવે આપણે આખી ઘટનાને એક સાથે જોડીને સમજીએ. અત્યાર સુધી જે અલગ અલગ ભાગ જોયા, તે બધા સાથે મળીને કેવી રીતે કામ કરે છે એ હવે એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો આખી પ્રક્રિયાને જોડીએ. પહેલું પગલું, સંવેદી ચેતાકોષ ગરમીનો સંદેશો મગજ સુધી પહોંચાડે છે. બીજું પગલું, મગજમાં બેઠેલા જટિલ ચેતાકોષો એ સંદેશાનું વિશ્લેષણ કરે છે કે આ ખતરો છે. અને ત્રીજું પગલું, ચાલક ચેતાકોષ વીજળીની ગતિએ હાથના સ્નાયુને પાછો ખેંચી લેવાનો આદેશ આપી દે છે. સંવેદના, પ્રક્રિયા અને ક્રિયા આ બધું જ પળવારમાં થઈ જાય છે. આપણે આખી પ્રક્રિયા તો સમજી લીધી, પણ અંતમાં એક મોટો અને વિચાર પ્રેરક પ્રશ્ન તો ઊભો જ રહે છે. આપણા શરીરમાં રહેલા અબજો ચેતાકોષો આટલા અદ્ભુત સુમેળમાં એકબીજા સાથે તાલમેલ રાખીને કેવી રીતે કામ કરી લેતા હશે? આ એક એવું રહસ્ય છે જે આપણને પ્રકૃતિની અદ્ભુત રચના વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે.